जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વાલા વિદ્યાર્થીઓ, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે। 11 કોમર્સ એકાઉન્ટન્સીની અંદર બાળકો આપણે ખૂબ જ અગત્યનું પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે, દેશીનામા પદ્ધતિનો પરિચય, જેનો ટોટલ ગુણભાર બાળકો 3 માર્ક છે। જેના પહેલા લેક્ચરની અંદર આપણે દેશીનામાનો અર્થ, દેશીનામાના અલગ અલગ લક્ષણો, દેશીનામામાં વપરાતા ચોપડાઓ અને દેશીનામાના પારિભાષિક શબ્દોનો ઉપયોગ જોયો। પણ બાળકો આ પ્રકરણમાંથી એક ગુણનો એમસીક્યુ અથવા ટૂંકો પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ જ પ્રબળ છે। તો પહેલા લેક્ચરની અંદર ભાગ 1 માં તમે જે થિયરી જોઈ બાળકો, એ થિયરીમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાય એ આજે આપણે જોવાના છીએ। તો ગુજરાત બોર્ડ માટે બાળકો તમારે 3 માર્ક લેવાના છે પ્રકરણમાંથી, ખૂબ જ અગત્યના છે, જેનો ઉપયોગ આપણે આ લેક્ચરમાં કરવા જઈ રહ્યા છીએ। તો નેક્સ્ટ સાઈડમાં વિદ્યાર્થી મિત્રો દેશીનામા પદ્ધતિના પરિચયમાં આપ જોવા જઈ રહ્યા છો સેક્શન એ એમસીક્યુ। તો એક ગુણનો એમસીક્યુ હશે બાળકો, જેમાં 4 વિકલ્પ આપ્યા હશે, એ વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી તમારે જવાબ આપવાનો છે। લેટ અસ સ્ટાર્ટ। હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ। જે પણ એમસીક્યુ આઈએમપી છે બાળકો, એની બાજુમાં મેં આઈએમપી લખેલું છે। ફર્સ્ટ એમસીક્યુ બાળકો આપણે લેવા જઈએ છીએ। પહેલો એમસીક્યુ છે, કઈ પદ્ધતિ હિસાબો લખવા માટે ભારતની અતિ પ્રાચીન પદ્ધતિ છે? તો બાળકો જેને દેશીનામાનો અર્થ કર્યો છે એને ખબર જ છે, સૌથી જૂની પદ્ધતિ નામું લખવાની ભારતમાં છે દેશીનામા પદ્ધતિ। તો સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દેશીનામા પદ્ધતિ। સેકન્ડ ક્વેશ્ચન છે બાળકો, દેશીનામા પદ્ધતિમાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસા એ બેની વચ્ચે જેની નિશાની કરવામાં આવે છે। યાદ કરો બાળકો, જ્યારે પહેલા લેક્ચરમાં આપણે દેશીનામાના લક્ષણો જોયા હતા, એમાંથી એમસીક્યુ બન્યો છે બાળકો। તો એની વચ્ચે જે જેની સાઇન કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે કહીશું ઓડાયો। એ સાઇનને ઓડાયો તરીકે ઓળખવામાં આવે છે। 3 નંબરનો એમસીક્યુ છે બાળકો, સુડિયું કે દનિયો તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન છે બાળકો, આપણે જાણીએ છીએ કે ટેમ્પરરી એક ડાયરી કે નોટમાં જે વેપારી નોંધ કરે છે દેશીનામામાં, એને કાચી નોંધ કહે છે, જેનું બીજું નામ ટાંચણ, ટિપ્પણ, સુડિયું કે દિન્યું છે। તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાચી નોંધ। 4 નંબરનો એમસીક્યુ છે, દેશીનામામાં મૂળ ચોપડા કે પ્રાથમિક ચોપડા તરીકે કયા ચોપડાને ઓળખવામાં આવે છે? તો જેમ બાળકો દ્વિનોંધીનામા પદ્ધતિમાં આપણે આમનોંધને નામાનો મૂળ ચોપડો ગણીએ છીએ, એમ દેશીનામા પદ્ધતિમાં રોજમેડ, આમનોંધ જેવો જ બીજો એક ચોપડો છે જેને રોજમેડ કહેવાય। ખાસ ધ્યાન રાખજો બાળકો, આમનોંધ અને બંને એક જ છે, પણ દેશીનામામાં એને રોજમેડ તરીકે ઓળખવામાં આવે। તો બાળકો મેં જવાબ ડાર્ક કર્યા છે, જ્યાં આપને લાગે ત્યાં સ્ક્રીનશોટ સાથે આની નોંધ કરી શકો છો। નેક્સ્ટ સ્લાઇડમાં વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર 5, કયા મેળને ઠામ મેળ તરીકે ઓળખવામાં આવે છે? તો ઠામ મેળનું બીજું નામ છે બાળકો બેઠો મેળ। બેઠા મેળને ઠામ મેળ તરીકે ઓળખવામાં આવે છે। 6 નંબરનો એમસીક્યુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બાળકો, વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ કોઈ કારણસર થાય અને વ્યક્તિનું નામ ભૂલાઈ જાય, તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિનું નામ ભૂલાઈ જાય તો એ શા ખાતે લખવામાં આવે છે? વ્યક્તિનું નામ ભૂલાઈ જાય તો એ જવાબ જશે શા ખાતે। ધંધાના કોઈ લેણદારને ચૂકવવાની રકમ કોઈ વ્યક્તિ કે આંગળીઓ દ્વારા મોકલવામાં આવે અને તે રકમ લેણદારને બદલે કયા ખાતે ઉધારવામાં આવે છે? તો જ્યારે બાળકો કોઈ વેપારીને આપણે રકમ ચૂકવવાની હોય અને વેપારીને રકમ ચૂકવવા આપણે કોઈ વ્યક્તિને આપણા ધંધામાંથી મોકલીએ, તો જેના દ્વારા પૈસા મોકલીએ એ વ્યક્તિના નામ માટે શબ્દ લખાય છે હથ્થુ ખાતે। જ્યાં સુધી વેપારીને પૈસા ન મળે બાળકો, એ હથ્થુ ખાતે લખવામાં આવે છે। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ। નેક્સ્ટ બાળકો, જ્યારે કોઈ વ્યક્તિને એકાદ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે ત્યારે તે રકમ કયા નામથી ઓળખવામાં આવે છે? એક દિવસ માટે આપે બાળકો તો યાદ રાખજો ઉપર ટપકે। એક દિવસ માટે નાણાં આપો વિદ્યાર્થી મિત્રો તો ઉપર ટપકે। એક કરતા વધુ દિવસ, 4-5 દિવસ માટે આપો તો એને કહેવાય ઉબળેક રકમ। આ બેમાંથી એક એમસીક્યુ 100% પૂછાશે મારા બાળકો। એક દિવસ માટે ઉપર ટપકે, એક કરતા વધુ દિવસ માટે ઉબળેક, કોઈ વ્યક્તિ થ્રુ લેણદારને પૈસા મોકલાવો તો હથ્થુ ખાતે, કઈ વ્યક્તિને પૈસા ચૂકવ્યા વ્યવહારમાં કઈ વ્યક્તિનું નામ હતું ભૂલાઈ જાય તો શા ખાતે, અને ઠામ મેળનું બીજું નામ છે બાળકો બેઠો મેળ। નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે બાળકો એમસીક્યુ નંબર 9, વેપાર ધંધામાં શાક પર માલની ખરીદીને લગતા વ્યવહારો ક્યાં નોંધવામાં આવે છે? તો દ્વિનોંધીનામા પદ્ધતિમાં બાળકો ખરીદ નોંધ શબ્દ લખીએ છીએ, જ્યારે અહીં દેશીનામામાં જમા નોંધ તરીકે આને ઓળખવામાં આવે છે। તો શાક પર માલની ખરીદીના વ્યવહારો જમા નોંધમાં લખાય છે। 10 નંબર બાળકો, દેશીનામામાં માલની આવક જાવક, સ્પેશિયલી બાળકો માલની આવક જાવકના ચોપડા લખવા માટે કયા ચોપડા બનાવવામાં આવે છે? તો એને કહેવાય છે જણસવહી, દાગીના મેળ,
અથવા બાળકો ત્રીજું નામ પણ પૂછી શકાય છે, સ્ટોક પત્રક. આ ખાસ ધ્યાન રાખજો, જણસવહી દાગીના મેળ અથવા એને સ્ટોક પત્રક કહે છે. 11 નંબર, વાયદા બજારના વેપારીઓ પોતાના વાયદાના સોદાની વિગતો નોંધવા માટે કયો ચોપડો રાખે છે? તો વાયદા બજારમાં બાળકો જે ચોપડો રાખવામાં આવે છે વિગતો નોંધવા માટે એને કબાલા વહી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. તો આપ જોઈ શકો છો અલગ અલગ MCQ આપણે સમજાઈ રહ્યો છું બાળકો. આઈ હોપ આપને પૂરો ખ્યાલ આવે છે. 12 નંબર, હવાલા મેળ કયા નામથી ઓળખાય છે? તો હવાલા મેળનું બીજું નામ છે બાળકો અચળ મેળ. તો આપ જોઈ શકો છો આ એટલા ઇમ્પોર્ટન્ટ MCQ નથી બાળકો, પણ જ્યારે આ પ્રકરણની તૈયારી કરો છો તો ધ્યાન કોમર્સ આપને સંપૂર્ણ તૈયારી કરાવે છે. નેક્સ્ટ છે બાળકો, નીચેનામાંથી કયું ખાતું કાચું ખાતું નથી? યસ, ઘર ખર્ચ ખાતું. આને કાચા ખાતા તરીકે ઓળખવામાં આવતું નથી. કાચા ખાતા એટલે એવા ખાતા બાળકો જે વર્ષના અંતે બંધ કરી નન્નું ખાતે કાં તો વેપાર ખાતે લખાય છે. પાકા ખાતા એટલે એવા ખાતા જે પાકા શ્રવૈયામાં કન્ટિન્યુ બતાવે, જેમ કે જમીન, મકાન, ફર્નિચર બધું આપણે વર્ષ પાકા શ્રવમાં બતાવીએ છીએ. તો બાળકો આ બધા MCQ આ 9, 10, 11, 12, 13 માંથી એક પણ MCQ હજુ સુધી કોઈ પણ બોર્ડની સ્કૂલમાં આવ્યો નથી. છતાં બાળકો આપ તૈયારી કરો છો તો એકવાર રીડિંગ કરી લેવું સારું. નેક્સ્ટ 14 નંબરનો MCQ છે વિદ્યાર્થી મિત્રો, દેશનામા પદ્ધતિમાં કયા ખાતા વર્ષને અંતે બંધ કરવામાં આવે છે? બાળકો હમણાં જ મેં તમને કીધું, જે ખાતા બંધ કરવામાં આવે ને કયા ખાતા કહેવાય? કાચા ખાતા. કાચા ખાતા બંધ થાય, પાકા ખાતા બંધ ના થાય. એટલે યાદ રાખજો. ઓકે. 15 નંબરમાં છે બાળકો, દેશીનામા પદ્ધતિમાં જો આવી ગયું, કાચા ખાતા બંધ કરવાની નોંધ ક્યાં થાય છે? તો કાચા ખાતા બંધ કરવાની નોંધ જ્યાં થાય ને બાળકો એને જમા ખર્ચી મેળ તરીકે ઓળખવામાં આવે છે. 16 નંબર, દેશીનામા પદ્ધતિમાં પાકા ખાતા ક્યાં નોંધાય છે? તો દેશીનામા પદ્ધતિમાં પાકા ખાતા પાકા શ્રમ એટલે કે બાળકો સરવૈયામાં નોંધાય છે. સાચો જવાબ છે ડી, સરવૈયા તરીકે ઓળખાય છે. 17 નંબર, દેશીનામા પદ્ધતિમાં સરવૈયાની જમા બાજુ અને ઉધાર બાજુનો તફાવત શેના તરીકે દર્શાવે છે? દેશીનામા પદ્ધતિમાં બાળકો સરવૈયાનો તફાવત આવે તો એને પુરાંત બાકી તરીકે ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો બાળકો આપ જોઈ શકો છો દેશીનામા પદ્ધતિ આજે અમલમાં નથી બાળકો, છતાં હું આપને અલગ અલગ પ્રકારના MCQ કરાવું છું. યસ બાળકો, MCQ નંબર 18 વેરી ઇમ્પોર્ટન્ટ. દેશીનામા પદ્ધતિમાં સરવૈયાનું એટલે કે કાચા સરવૈયાનું કોનું સ્વરૂપ કોના જેવું હોય છે? ઉતારા. દેશીનામામાં બાળકો કાચા સરવૈયાનું શું કહેવાય? ઉતારો. બાળકો દ્વિનોંધીનામા પદ્ધતિ એ એવું કહી શકીએ આજે આપણે ઉપયોગ કરીએ છીએ એકાઉન્ટ લખવાનું લેટેસ્ટ વર્ઝન છે, નથી કહેતા? એપલ અથવા એન્ડ્રોઈડ વર્ઝન. અને તમે આ દેશીનામું બને હતા ને કીપેડ વર્ઝન હતું. આપણી મોબાઈલની ભાષામાં જો તો કીપેડ ફોન કેવો હતો એના જેવું છે બાળકો, જે આજે કોઈ વાપરતું નથી. નેક્સ્ટ MCQ નંબર 19, વર્ષના અંતે નફો કે ખોટ શોધવા માટે આખર સ્ટોકની હવાલા નોંધ માટે આખર સ્ટોકની કઈ કિંમત ધ્યાનમાં લેવાય? તો બાળકો હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓમાં પણ મેં આપને કીધું હતું હંમેશા આખર સ્ટોકની બજાર કિંમત કે મૂળ કિંમત જે ઓછી હોય લેવાય. સાચો જવાબ છે બાળકો સી, બજાર કિંમત કે મૂળ કિંમત બેમાંથી ઓછી હોય તે. 20 નંબર, દેશીનામા પદ્ધતિમાં વટાવ ખાતાની પદ્ધતિ દ્વારા વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે ખરીદ વકરા ખાતાનો નફો કે ખોટ ક્યાં જાય? તો ખરીદ વકરા ખાતાનો નફો કે ખોટ જાય છે બાળકો વટાવ ખાતે. એના પછી 21 નંબરનો મોસ્ટ MCQ છે બાળકો, 100% પૂછાશે. મેં ઘણી બધી સ્કૂલમાં જોયો છે. રોજમેળ કે બેઠો મેળ તથા પેટા નોંધમાં નોંધાયેલા બધા જ વ્યવહારો દર 15 દિવસે એક બીજા ચોપડામાં લખવામાં આવે છે. આ ચોપડાને કહેવાય છે આવરો. જેના માટે મેં બાળકો પહેલા લેક્ચરમાં આપણે સમજાવ્યું હતું, આવરો કરે તે કદી ભૂલ ના કરે. એકની એક વસ્તુ 2 વાર લખો બાળકો તો ભૂલ થવાની શક્યતા ઓછી છે. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણા 21 મોસ્ટ MCQ બાળકો, જેમાંથી સૌથી વધારે જે એક્ઝામમાં પૂછાય જેની બાજુમાં મેં IMP લખ્યું છે, તમારે ખાસ ધ્યાન રાખવાના છે. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો હવે જોઈશું આપણે સેક્શન બી, ટૂંકા પ્રશ્નો. VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન, જે એક ગુણના બાળકો પૂછાઈ શકાય છે. ચાલો સૌથી પહેલો પ્રશ્ન છે બાળકો, આપ જોશો જે બી ટૂંકા પ્રશ્નો છે એમાંથી 50% MCQમાં તમે જે વિકલ્પ જોયા એને લખતા જશે. ચાલો પહેલો પ્રશ્ન છે, દેશીનામા પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પહેલા લેક્ચરમાં બાળકો જોઈ ગયા છે દેશીનામા પદ્ધતિનું બીજું નામ છે વિદ્યાર્થી મિત્રો વહી ખાતા પદ્ધતિ. 2 નંબરમાં, દેશીનામામાં મિતિનો અર્થ શું થાય છે? તો બાળકો મિતિ શબ્દનો અર્થ થાય છે તિથિ અથવા માસ. જેમ આપણે બાળકો એપ્રિલથી વર્ષ શરૂ કરીએ છીએ એમ દેશીનામા પદ્ધતિમાં વિક્રમ સંવત માસ પક્ષ તિથિને મિતિ કહે છે. દાખલા તરીકે સંવત 2072 કારતક સુદ 9, દિવાળીના બીજા દિવસથી પ્રાદેશિક ભાષામાં દેશીનામામાં રીતે કારતકમાં અક્ષર સુદ એ રીતે ગણતરી થાય છે બાળકો. તો તમારે યાદ રાખવાનું છે વિક્રમ સંવત માસ પક્ષ તિથિને મિતિ કહે છે. એના પછી ત્રીજો સૌથી અગત્યનો પ્રશ્ન છે બાળકો,
રોજમેડ કોને કહેવાય? તો જેમ બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિમાં આપણે આમનોંધ દરેક વ્યવહારના આમનોંધના ચોપડામાં લખીએ જેવી રીતના દેશી નામામાં રોજમેડ એ મૂળભૂત પ્રાથમિક ચોપડો છે. વેપારી વાઉચર અને કાચી નોંધપત્રી રોજ જે ચોપડાઓ લખાય છે અને રોજની સિલક શોધી છે તેને રોજમેડ કહે છે. 4 નંબર બાળકો, બેઠો મેળ કોણ અને ક્યારે તૈયાર કરે છે? તો બાળકો ઘણીવાર રોજમેડ જે વેપારીઓના વ્યવહારો વધુ કરે, પણ ઘણા વેપારી એવા બાળકો જેના વ્યવહારોની સંખ્યા ખૂબ જ લિમિટેડ હોય. ધારો કે દિવસમાં 2 કે 3 જ વ્યવહાર થતા હોય, તો એ દર 15 દિવસ હિસાબો લખે એને બેઠો મેળ કહેવાય. બેઠો મેળ નાના વેપારી રાખે છે. જે વેપારીઓના દિવસ દરમિયાન આર્થિક વ્યવહારો ઓછા હોય તે બેઠો મેળ રાખે છે. તો આપ જોઈ શકો છો બાળકો, 4 ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. જ્યાં આપને લાગે વિડીયો પોઝ કરી સ્ક્રીનશોટ લઈ શકો છો. 5 નંબરમાં જોઈએ છે બાળકો, ખાતા વહીના પ્રકારો. તો ખાતા વહીના બાળકો 3 પ્રકારો છે જે આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા છે. સાદી ખાતા વહી, બેઠી કે ઠામ ખાતા વહી અને સામા દસ્તકની ખાતા વહી. તો 3 મુદ્દા લખવાના છે બાળકો 1 માર્કની અંદર. મોસ્ટ આઈએમપી છે બાળકો, સાંકળિયું કે પાનોત્રી કોને કહે છે? તો બાળકો આપ બધા જ જાણો છો, જ્યારે આપ કોઈ ચોપડાની અંદર એકાઉન્ટનો ચોપડો બનાવો છો લખવા માટે, દાખલા બધું ગણવા માટે, તો આગળ અનુક્રમણિકા હોય છે. અનુક્રમણ તમે લખતા ચેપ્ટર નંબર 1 આ પેજ ઉપર, ચેપ્ટર નંબર 2 આ ઉપર. તો જ્યારે બાળકો દેશી નામા પદ્ધતિની અંદર હિસાબો લખતી વખતે અનુક્રમણિકાની અંદર કયા વેપારીનું ખાતું છે, કઈ વિગત છે એની નોંધ કરવામાં આવે છે ને સાંકળિયું કે પાનોત્રી કહે છે. ખાતા વહીની અનુક્રમણિકાની સાંકળિયું કે પાનોત્રી કહે છે. તેના પરથી ખાતા વહીમાં કયું ખાતું કયા પાના પર રાખેલું છે તે જાણી શકાય છે. 7 નંબર, વેપારમાં જ્યારે કોઈ ખર્ચ કે ઉપજ થયેલ હોય પરંતુ ખાતાનું નામ યાદ ના આવતું હોય ત્યારે તે ક્યાં નોંધવામાં આવે છે? ખાતાનું નામ યાદ ન આવે બાળકો તારે યાદ રાખજો, તસ્લમત ખાતે. ખાતાનું નામ યાદ ના આવે, તસ્લમત ખાતે. વ્યક્તિનું નામ યાદ ના આવે, શા ખાતે. કોઈના હસ્તે મોકલો તો હથ્થુ ખાતે. આ થોડુંક ધ્યાન રાખજો બાળકો. ચાલો 9 નંબર, ઉબડેક રકમ. મોસ્ટ આઈએમપી બાળકો, એમસીક્યુમાં મેં સમજાવ્યું હતું, જ્યારે એક દિવસ માટે કોઈ વ્યક્તિને ઓછા નાણાં આપો, ઓછીના નાણાં આપો તો ઉપર ટકે, એક કરતાં વધુ દિવસ માટે આપો તો ઉબડેક રકમ. ધંધામાંથી કોઈ પણ વ્યક્તિને થોડા દિવસ માટે ઓછીના નાણાં આપવામાં આવે ત્યારે તેને ઉબડેક રકમ તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ 9 નંબર છે બાળકો, તારીજ કોને કહેવાય? જમા નોંધની રકમનો કુલ સરવાળો શ્રી ખરીદ ખાતે અને ઉધાર નોંધની રકમનો કુલ સરવાળો વકરા ખાતે નોંધવામાં આવે છે, જેને તારીજ કહે છે. તો જેમ બાળકો દ્વિનોંધીમાં આપણે ઉધાર ખરીદના વ્યવહાર અને ઉધાર વેચાણના વ્યવહાર માટે ખરીદ નોંધ વેચાણ નોંધ બનાવતા હતા, એવી જ રીતના અહીંયા જમા નોંધ અને વકરા ખાતું બનાવવામાં આવે છે, જેને તારીજ કહે છે. એના પછી બાળકો બહુ જ અગત્યનો શબ્દ છે, જાંગડ નોંધ એટલે શું? દેશી નામામાં જાંગડના વ્યવહારો નોંધવા માટે જે ચોપડો રાખવામાં આવે એને જાંગડ નોંધ કહે છે. પણ જાંગડ શું છે બાળકો? મેં ગઈકાલે બી લેક્ચરમાં સમજાવ્યું હતું, આગળ ફરી એકવાર કરાવી દઉં. જાંગડ નોંધમાં એવું બાળકો, તમે જ્યારે કોઈ ગ્રાહકને માલનું વેચાણ કરો છો ત્યારે એને સત્તા આપવામાં આવી છે કે જેટલો માલ પસંદ હોય અમુક ચોક્કસ સમયની અંદર રાખશે અને બાકીનો પરત કરશે. જાંગડ માલમાં કેવું, ગ્રાહકને પસંદ પડે તો માલ રાખે, નહીં તો પરત કરે એવી શક્યતા હોય છે. એને જાંગડ નોંધ અથવા જાંગડ વેચાણ કહેવાય. ફાંકું મારવું, મોસ્ટ આઈએમપી બાળકો, સાવધાન ઇન્ડિયા પોઈન્ટ, બ્રહ્માસ્ત્ર કહી શકીએ બાળકો. ફાંકું મારવું, ઘણા નહીં કહેતા મારો ભાઈબંધો ફેંકા મારે છે, ફેંકા મારે છે, ફાંકો મારે છે, ટૂંકમાં ફેંક જ, એવું નહીં બાળકો, આગળ જુદું જો. ફાંકો મારવું, જે વ્યવહારની ખતવણી થઈ જાય તેની સાથે રોજમેળ કે બેઠોમેળ કે પેટાનોમાં વ્યવહારના પ્રથમ સ્થળમાં રકમની નીચે 0ની નિશાની કરવામાં આવે. તો જ્યારે બાળકો કોઈ વ્યવહારની તમે ખતવણી કરો છો ખાતામાં, તો એ ખતવણી થઈ ગઈ તેની નીચે આપણે ટીક કરીએ છીએ કે 0ની નિશાની કરવામાં આવે. તો આ નિશાની એવું સમજાવે છે બાળકો તેની ખતવણી થઈ ગઈ છે. આ પ્રક્રિયાને ફાંકું મારવું કહેવાય. ટૂંકમાં જે વ્યવહારની ખતવણી થઈ ગઈ હોય એમાં બેઠો મેળ કે રોજમેળ નીચે 0ની સાઇન કરવાની. એ સાઇનને શું કહેવાય બાળકો? ફાંકું મારવું. 12 નંબર છે બાળકો, ખાતાનું સાંધણ એટલે શું? હવે ઘણી વાર કેવું થાય, આપણે કોઈ દાખલો ગણતા હોય, તમે ગણતરી કરતા હોય અને એ પેજ ભરાઈ જાય, શું કરો? બીજા પેજે કન્ટિન્યુ કરો છો, કેરી ફોરવર્ડ કરો છો, બાકી આગળ લઈએ કરો છો. સેમ બાળકો અહીં જો, કેટલાક ખાતામાં પાનું કે જગ્યા ભરાઈ જાય ત્યારે એ ખાતું ખાતામાં પાછળના કોરા પાના પર લઈ જવાય છે. આ ક્રિયાને ખાતાનું સાંધણ કહેવાય. નહીં કહેતા ટૂંકમાં ખાતું બીજા પેજ ઉપર કન્ટિન્યુ. નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો 13 નંબર, માંડ છાડ મેળ એટલે શું? બાળકો આ પ્રશ્ન 25 સુધી ક્યાંય પૂછાયો નથી, છતાં સમજી લઈએ. હવાલાઓની અસર આપવા માટે કેટલાક ખાતા બંધ કરી અન્ય ખાતે ફેરવણી કરવામાં આવે છે. આ માટે રોજમેળ કોઈ બેઠોમેળ લખાઈ ગયા પછી એક મેળ તરીકે કહેવામાં આવે છે, જેને માંડછાડ મેળ કહે છે. ટૂંકમાં હવાલોને અસર આપવા માટે જે
રોજમેળ અને બેઠો મેળ લખાઈ ગયા પછી એક મેળ તૈયાર થાય અને માંડ છાડ મેળ કહે છે. હવાલા મેળ સામાન્ય રીતે ક્યારે તૈયાર કરવામાં આવે છે? હવાલા મેળ સામાન્ય રીતે વર્ષના છેલ્લા દિવસે તૈયાર કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો બાળકો. એના પછી દેશી નામા પદ્ધતિમાં નફો કે નુકસાન શોધવા માટેની 2 પદ્ધતિ જણાવો. તો પહેલી પદ્ધતિનું નામ છે બાળકો ખરીદ વકરા પદ્ધતિ અને બીજી પદ્ધતિનું નામ છે વટાવ પદ્ધતિ. ખરેખર બાળકો બધી પદ્ધતિનો ઉપયોગ જો તમે દાખલા એના ગણતરીમાં હોય અભ્યાસક્રમમાં તો તમને વધારે મજા આવે. પણ બાળકો આપણે થોડા અનલકી છે. દેશી નામા પદ્ધતિ હવે નીકળી ગઈ છે બાળકો. આજે બધા જ ધંધાકીય એકમ દ્વિનોંધી પદ્ધતિ યુઝ કરે છે. તો આપણે જેટલું યાદ રહે એટલું આપણે રાખવાનું છે. તો આપ જોઈ શકો છો અહીં ક્યાંય પણ મેં એમપી લખ્યું નથી. તો એકવાર આપણે પરીક્ષા પહેલા નજર નાખી લેવાની છે. 16 નંબર, દેશી નામા પદ્ધતિમાં પાકા ખાતા કોને કહેવાય? કાચા ખાતા એટલે એવા ખાતા યાદ છે જે ખાતા બંધ કરવામાં આવે, અને પાકા ખાતા એટલે જે બંધ ન કરવાનું પાકા શ્રમ કન્ટિન્યુ હોય. પાકા શ્રમવાળું યાદ રાખવાનું. વર્ષાંતે જે ખાતા બંધ કરવામાં ના આવે પરંતુ તેની બાકી બીજા વર્ષે પાકા શ્રમમાં આગળ લઈ જવાય એને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે પાકા ખાતા. એના પછી જે બાળકો મોસ્ટ આઈએમપી બાળકો સાવધાન ઇન્ડિયા બ્રહ્માસ્ત્ર કહી શકીએ. આઈએમપી, આ પણ આઈએમપી અને આ પણ આઈએમપી. ધ્યાન રાખજો બાળકો, 3માંથી એક પ્રશ્ન આવવાની શક્યતા બરોબર છે. કાંધું કરી આપવું. આપણે ગઈકાલે જે વિડીયો લેક્ચર પહેલો તૈયાર કર્યો બાળકો એમાં પ્રશ્ન આવી ગયો છે. તો સામાન્ય રીતે જ્યારે સરાફી પેઢી જે નાણાં ધીરધારો, સરાફ કોને કહેવાય? જે પૈસા તમને નાણાં ધીર, જનરલી આપણે પૈસા લેવાય ને તો બેંકમાં જઈએ, પણ પહેલાના સમયમાં બાળકો સરાફનો ઉપયોગ કરે. ઘણા શું કરે, મોસ્ટલી દેસાઈ તમે જોયું હશે સરાફી પેઢીનું કામ કરે. પટેલ સરાફી પેઢી એમાં શું કરે, તમારા ત્યાં કોઈ વ્યક્તિ આવે ને તમે વ્યાજે ઓછીના નાણાં આપો. તો એવી સરાફી પેઢીમાંથી જ્યારે કોઈ ગ્રાહકને ઓછીના નાણાં આપવામાં આવે પણ એ નાણાં આપ્યા પછી ચૂકવશે કઈ રીતે? ધારો કે ગ્રાહક છે સમજો 2 લાખ રૂપિયા લઈ ગયો. હવે 2 લાખ રૂપિયા લઈ ગયા પછી એને પાછા આપવાના 2 લાખ એક સાથે આપશે ના આવે. તમે શું કરો, એના હપ્તા કરી આપો. ભાઈ તારા 10-10 હજારના છે ને 20 હપ્તા ભરો એટલે 2 લાખ થઈ જશે. તો આ રીતે જ્યારે વ્યાજની રકમ અને જે મૂડીની રકમ જેના માટે હપ્તો કરવામાં આવે ને કાંધું કર્યું કહેવાય. જોઈ લો, સામાન્ય રીતે વ્યાજનો ધંધો કરનાર વેપારી થાપણો સ્વીકારતા હોય, નાનો જરૂર હોય ત્યારે તે વ્યક્તિને ધિરાણ કરતા હોય છે. એ હેતુસર વેપારી થાપણદારને વ્યાજ આપવાનું થાય છે અને ધિરાણ મેળવનાર પાસેથી વ્યાજ વસૂલવાનું થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને નાણાં ભરવા માટે હપ્તો કરી આપવામાં આવે ને નિર્ધારિત મુદ્દલમાં હપ્તો ન ભરાય તો હપ્તાની રકમ પર વ્યાજ ગણાય છે. આ હપ્તાની રકમને કાંધ રકમ કહે છે. તો હપ્તો કરી આપવાની જે પ્રક્રિયા છે એને કાંધાની રકમ કહે છે. એના ઉપર જે વધારાની મુદતનું વ્યાજ હોય છે એને કાંધાનું વ્યાજ કહે છે. કોથળી છોડામણી, શું પ્લાસ્ટિકની કોથળી લઈ જવાની? ના બાળકો, કોથળી છોડામણી શબ્દ પણ અહીંયા કંઈક અલગ તરીકે રજૂ કરવાનું આપણે જોઈએ છે. ઘણીવાર નાણાં ધીરનાર સરાફ પોતાના ગ્રાહકને નાણાં ધીરે છે અને નાણાં ધીરતી વખતે અમુક રકમ કાપી લે છે. આ રીતે અગાઉથી કાપી લીધેલ રકમને કોથળી છોડામણી કહે છે. ધારો કે બાળકો એક ગ્રાહક છે અને મેં 2 લાખ રૂપિયા ઓછીને આપ્યા, પણ જેવા હું 2 લાખ આપું છું એમાં 10,000 કાપી લઉં છું, 1,90,000 આપું. રકમ 2 લાખ ગણવામાં 10,000 પહેલા જ કાપી લીધા. તો શરૂઆતમાં જેવું રકમ કાપી લો ને કહેવાય કોથળી છોડામણી. જો ઉદાહરણ સાથે જોઈએ છે, દાખલા તરીકે 10,000 રૂપિયા આપતી વખતે 500 રૂપિયા કાપીને આપે તો એને કહેવાય કોથળી છોડામણી. આ શરાફ માટે આવક હોય છે અને ગ્રાહક માટે ખર્ચ હોય છે. એટલે શરૂઆતમાં ટૂંકમાં 10,000 કાપી લે. ઉતારો એટલે શું? દેશી નામામાં દરેક ખાતાની બાકીના આધારે પત્રક તૈયાર કરવામાં આવે છે. એ પત્રકને ઉતારો કહે છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં એને કાચું સરવૈ કહે છે. તો બાળકો આમનોંધ અને ખાતા વ્યયની જે અસર કાચા સરવૈમાં આપીએ છીએ એવી રીતના દેશી નામા પદ્ધતિમાં વ્યવહારોને અસર આપવા માટે જે પત્રક બનાવાય છે એને ઉતારો કહે છે. તો બાળકો આઈ થિંક અહીંયા બધા જ શોર્ટ ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. મેં પૂરી ઈમાનદારીથી બાળકો આ વિડીયો લેક્ચર્સની અંદર 19 શોર્ટ ક્વેશ્ચન અને 20 થી 21 MCQ લીધા છે બાળકો. 3 ગુણ મારા ખ્યાલથી બાળકો આ લેક્ચર જો આપ બરાબર જોઈ લેશો, પહેલા લેક્ચરની અંદર આ વિડીયો લેક્ચરની બધી જ માહિતી થિયરીમાં સમજી લો અને આ બીજા લેક્ચરમાં બાળકો આ માત્ર 20 થી 25 મિનિટ આપી આ વિડીયો 2 થી 3 વાર જોઈ લો છો તો આપણા બધા MCQ અને ટૂંકા પ્રશ્ન થઈ જશે. આમાંથી 3 ગુણ બાળકો ગેરંટી છે ધ્યાન કોમર્સની કે આપને દેશી નામાના પૂરેપૂરા મળશે. અહીંયા સુધી રાખીએ છીએ બાળકો, તૈયારી કરતા રહો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.